આજના બ્લોગની શરૂઆત થઈ છે લંચ કરવા સાથે અને પછી રીલ્સ બનાવીએ તો જોયું મારા હેર એટલા ઓઇલી હતા ને જે દિવસે મેં હેર વોશ નહીં કરું મારા નીચેના હેર સારા હોય ઉપર ઓઇલી હોય અને જે દિવસે વોશ કરું એ દિવસે મારા નીચેના હેર ખરાબ હોય ઉપરના સારા હોય પણ એની મારી પાસે એનું પણ એક સોલ્યુશન છે લૂઝ પાવડર અને પાવડરને બ્રશ પર લગાવીને હેર પર લગાવવાનું છે અને તમે જોઈ શકો છો કેટલું સારું વોલ્યુમ આવી ગયું છે અને એક સાઈડ એકદમ ઓઇલી છે બસ પછી બંને સાઈડ કર્યું અને જો મારા હેર સાચે કેટલા સારા થઈ ગયા છે અને પછી રીલ્સ બનાવવાની તૈયારી કરી. આજે મેં મેકઅપ નથી કરતી કેમ કે મારે ફેસવોશની રીલ્સ બનાવવાની હતી અને લિપસ્ટિકની બનાવવાની હતી. બસ ડન કર્યું અને લિપસ્ટિક રિમૂવ કરવામાં નાખે દમ આવ્યો કેમ કે ભાઈ સાહેબ મેટ હતી તો નીકળતી નહીં હતી. અને પછી બહાર જોયું વેધર એટલું સારું હતું અને મેં કાલે એક કોરિયન સિરીઝ જોતી હતી એમાં નૂડલ્સ ખાતા હતા તો મને એટલું મન થઈ ગયું વિચાર્યું આજે તો નૂડલ્સ ખાઈને જ રહીશ. બસ નૂડલ્સ ખાધા અને નીચે ગઈ કૂકીને વોક કરાવવા માટે ઓને જોયું તો વરસાદ પડતો તો એક બાજુ તડકો ને એક બાજુ વરસાદ આને કયો વરસાદ કહેવાય. પછી ઉપર આવીને ડિનરની તૈયારી કરી જેમાં મેં બનાવવાની હતી પનીર ટિક્કા તો એમાં પહેલાં હાંકળ બેસન બધા બેઝિક મસાલા ઓઇલ અને પનીર ટિક્કાનો મસાલો નાખશું અને બધા વેજીસ અને પનીરને સોટે કરીને 10 મિનિટ લગી રવા દેશું અને પછી થોડી વાર એને પેન ફ્રાય કરશું અને બધાને આવી રીતે શેકી લેશું અને પછી એને એક બાઉલમાં કાઢીને એક બાજુ કોલસો ગરમ કરીને એનામાં થોડું ઘી નાખશું અને એને સ્મોકી ફ્લેવર આપી દઈશું અને થોડીક વાર રવા દયા પછી તૈયાર છે આપણું પનીર ટિક્કા. બસ પછી જમવા બેસી ગઈ અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બાય.